રાજકોટમાં પીઆરના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો છે। લાખો રૂપિયા પીઆરના ચક્કરમાં યુવકે ગુમાવ્યા। તાંત્રિક વિધિ પાછળ અઢળક રૂપિયો તેને ગુમાવી દીધો, જેમાં પૈસા પડાવનાર ભુવાની ભક્તિનગર પોલીસે અટકાયત પણ કરી લીધી છે। પોલીસે કાર સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સતીશ ધામી આ વિડીયો કોલથી તાંત્રિક વિધિ કરાવતો હતો, જેમાં અંકિત પરમાર અને સતીશ ધામી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા। ભક્તિનગર પોલીસે ભુવાની અટકાયત તો કરી લીધી છે અને ત્યારબાદની જે તપાસ છે તે પણ હાથ ધરી છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વિગતો શું છે? લખમાં જે પ્રકારે ભક્તિનગર પોલીસને ફરિયાદ મળી હતી અને ત્યારબાદ આખી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ ભુવા છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો તે લઈને આખી તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા છે તે પડાવી લેવાનો મામલો હતો અને ત્યારબાદ આખી ઘટના છે તે સામે આવી। ભુવાએ ઓનલાઈન રૂપિયા પણ પડાવ્યા હતા। જી, આભાર મયુર।